Hello, dear students. Good morning. આજે આપણો સિલેબસ નો આ લાસ્ટ ટોપિક છે, right? In this lecture, we are the starting a life history of Pinus, and this is a last portions of the unit number 5, angiosperm and the gymnosperm, and also this is the last topic of the our syllabus. So, ચાલુ કરીએ. As usual, first is a classification of the Pinus. So division is gymnosperms, class is Coniferopsida, order is Coniferales, family is Pinaceae, and genus is Pinus. Some important characteristics of these classifications. Division, gymnosperms. So in gymnosperms, all plants in vessels are the absent, and these vessels is a trachea. આપણે જે ઝાયલમ અને ફ્લોએમની જે વાત કરતા હોય, રાઈટ, તો એમાં જે વેસલ્સ આવે છે એ વેસલ છે આની અંદર એબસન્ટ હશે. ઓવ્યુલ્સ ઇઝ અ નેકેડ, રાઈટ, એમાં કોઈ કવર નહીં હોય ઓવ્યુલ્સ ઉપર. સીડ એટેચ ટુ વુડી સ્કેલ્સ, સીડ છે એ વુડી સ્કેલ્સ સાથે એટેચ હશે. એ કઈ રીતના એટેચ હોય એ બધું આપણે ડિટેલ્સની અંદર આની અંદર જોવાના જ છીએ. સ્કેલ્સ જનરલી ફોર્મ અ કોન, કોન લાઇક સ્ટ્રક્ચર હોય છે. તમે પાઇનસનો કોન છે એ જોયો જ હશે, રાઈટ. નેક્સ્ટ ક્લાસ ઇઝ અ કોનિફેરોપ્સિડા. લીવ્સ ઇઝ અ નીડલ લાઇક સ્ટ્રક્ચર. જે લીવ્સ હશે એ નીડલ જેવા હોય, ઉપરથી અણી જેવા. આપણે સાયકસના જોયા છે ને એ જ ટાઈપના હોય છે, રાઈટ. વુડ pycnoxylic. Pycnoxylic, that means a compact arrangement, very tight arrangement, right? અને એની અંદર સેકન્ડરી ઝાયલમ છે વધારે પડતું જોવા મળે. Presence of the resins canals. Yes, this is a very specific reasons. Here resins canal are the present in the ground tissue. કમ્પેક્ટ મેલ એન્ડ ધ ફિમેલ કોન્સ. આની અંદર મેલ અને ફિમેલ કોન બંને જોવા મળે છે. નોન ફ્લેજેલેટેડ મેલ ગેમેટ્સ. હિયર મેલ ગેમેટ ઇઝ નોટ ફ્લેજેલેટેડ, રાઈટ. નોર્મલી હોય મેલ ગેમેટ હોય બધા ફ્લેજેલા ધરાવતા હોય, પણ આની અંદર જે ક્લાસ કોનિફેરોપ્સિડા છે એની અંદર ફ્લેજેલા છે એ હશે નહીં. સીડ ઇઝ બાયલેટરલી સિમેટ્રિકલ, એટલે એની અંદર બે લેટરલ છે એની અંદર ડિવાઈડ થતા હોય છે. દેન ઓર્ડર ઇઝ કોનિફેરલ્સ. જેટલા પણ કેરેક્ટર છે એ સિમિલર ટુ કોનિફેરોપ્સિડા, એટલે એને સ્ટડી કરવામાં આવશે નહીં. આગળના જે કેરેક્ટર છે એ જ કેરેક્ટર કોનિફેરલ્સના છે. દેન ફેમિલી ઇઝ પાઇનેસી. રેઝિનિયસ વુડ. પ્લાન્ટ ઇઝ મોનોસિયસ. વોટ ઇઝ અ મોનોસિયસ? આપણે ઘણી વખત આ વર્ડ આવી ગયો છે. મોનોસિયસ, that means male cone and female cones are the arise in the different branch or the different plants, right? Both are the not present in the same branches or the same plants, right? જેમાં એક જ પ્લાન્ટની અંદર એક જ બ્રાન્ચની અંદર જોવા મળતા હોય, that is a dioecious. This is a monoecious. Sporophyles spirally arranged. જે સ્પોરોફાઇલ હશે એની અરેન્જમેન્ટ કેવી હશે? સ્પાઇરલી. માઇક્રોસ્પોરોફાઇલ્સ વિથ 2 માઇક્રોસ્પોરેન્જિયા. આ બધા સ્ટ્રક્ચર જે આપણે જોવાના છે, ધીસ ઇઝ અ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર, રાઈટ. તો માઇક્રોસ્પોરોફાઇલ્સ હશે એની અંદર 2 માઇક્રોસ્પોરેન્જિયા છે એ જોવા મળે. પોલન ગ્રેઇન ઇઝ વિંગ્ડ. પાંખ જેવું સ્ટ્રક્ચર છે ને અહીંયામાં જોવા મળશે. ફિમેલ કોન ઇઝ વુડી. વુડ લાઇક સ્ટ્રક્ચર જ આપણને લાગે જ્યારે તમે એને હાથે, મતલબ તમે હાથમાં લ્યો ને એ કોનને, તમને એવું જ ફિલિંગ થાય કે આ એકદમ વુડી જેવું સ્ટ્રક્ચર હોય છે. પોલીએમ્બ્રિયો ઇઝ પ્રેઝન્ટ. જે એમ્બ્રિયો પહેલાંનું જે સ્ટ્રક્ચર હોય છે, ધેટ્સ કોલ્ડ પોલીએમ્બ્રિયો. એ પ્રકારનું સ્ટ્રક્ચર છે આની અંદર જોવા
મળે છે. એન્ડ લાસ્ટ ઇઝ સીડ ડ્રાય એન્ડ ધ વિંગ. સીડની કેરેક્ટરિસ્ટિક્સ આપી છે, સીડ ડ્રાય હશે અને વિંગ્ડ હશે. લાસ્ટ ઇઝ અ જીનસ નેમ ઇઝ અ પાઇનસ. ઘણા બધા કેરેક્ટરિસ્ટિક્સ છે કે પાઇનસની અંદર એને ઇન્ક્લુડ કરવામાં આવે છે. સો ફર્સ્ટ, પ્લાન્ટ્સ સ્પોરોફાઇટિક એન્ડ મોનોસિયસ. મેલ એન્ડ ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ ઇન અ કોન્સ. Here male and female reproductive structures are the cone-like structures, right? Branches is a dimorphic long shoot with secondary xylem. લોંગ શૂટ અને ડ્રાફ્ટ શૂટ બંને જોવા મળે છે, આપણે ડિટેલ્સમાં જોવાના જ છીએ. સેકન્ડરી ઝાયલમ જોવા મળે છે, એન્યુઅલ રિંગ છે એ ફોર્મ થતી હોય છે. વુડ છે એ પિક્નોઝાઇલિક છે અને રેઝિનિયસ છે, રેઝિન્સ છે એ સિક્રેટ થતું હોય છે. And wood is a pycnoxylic. Pycnoxylic, that means compact arrangement. Draft shoot with a little secondary growth. જે long shoot હશે એની અંદર secondary growth છે એ જોવા મળતો હોય છે. But in draft shoot have a little secondary growth. Leaves are the two types, right? એની અંદર વાત થઈ scaly leaves and the foliage leaf. જેવી રીતના shoots are the two types, long and the draft. એવી જ રીતના leaves are the two types, scaly leaves and foliage leaves. Scaly leaves is normally brown in color and the membranous, right? And the foliage leaves are the acicular, xerophytic and the mesophyll cells with peg-like ingrowths, and the two resin canals are the present. And yes, transfusion tissue are the present in the foliage leaves, and this arrangement is a T shape. ટી જેવા સ્ટ્રક્ચરની અંદર ટ્રાન્સફ્યુઝન ટિશ્યુ છે એ આવેલા હોય છે. જ્યારે આપણે એની પરફેક્ટલી એનાટોમી કરીએ ફોલિયસ લીવ્સની ત્યારે આપણને ટ્રાન્સફ્યુઝન ટિશ્યુ છે એ જોવા મળે. પોલન ગ્રેન ઇઝ અ વિંગ આપણે આગળ જોઈ લીધું. male cone is born a lateral branch and these male cones are in the cluster. એટલે ઘણા બધા એક સાથે જોવા મળે છે. Microsporophiles bears two microsporangia on the abaxial sides. આ એની એરેન્જમેન્ટની વાત કરી છે કે કઈ જગ્યાએ મેલકોન છે જોવા મળે છે, બરોબર. મેલકોન કેવી રીતના ગોઠવાયેલા હોય છે એની આપણે વાત કરી. ફિમેલ કોન્સ ઇઝ બોર્ન ઇન ધ સિંગલ એન્ડ ધ ટર્મિનલ બ્રાન્ચ and bract scales and the oviviparous scales spirally arrangement. આ બધું આપણે વધારે પડતું ડિટેલ્સમાં અને આના સ્ટ્રક્ચરની વાત કરીએ એ બધું આપણે આગળ જોવાના છે. અહીંયા કેરેક્ટરિસ્ટિક્સ ખાલી મેં બતાવેલા છે. ટુ નેકેડ ઓવ્યુલ્સ આર ધ પ્રેઝન્ટ ઓન ધ એડેક્શિયલ સાઇડ. એબેક્શિયલ અને એડેક્શિયલ આના વિશે આપણે ઘણી વખત વાત થઈ ગઈ છે. આપણે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર પણ એબેક્શિયલ અને એડેક્શિયલ વિશે ડિટેલ્સમાં વાત કરી ચૂક્યા છીએ. સીડ ઇઝ અ ડ્રાય એન્ડ ધ વિંગ, રાઈટ. તો અત્યારે જે વાત કરી એ આપણે વાત થઈ સિસ્ટમેટિકલ હાયરચીની, ક્લાસિફિકેશનની. ધેન લેટ્સ મૂવ ઓન ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ પાઇનસ. તો ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ શોર્ટમાં અત્યારે તો ઘણી બધી જગ્યાએ પાઇનસ ટ્રી છે એ જોવા મળે છે. વન બાય વન આપણે જોતા જઈએ. Pinus genus about 120 species of the evergreen coniferous of the pine family. એવરગ્રીન એટલે કે પાઇનસ એવું ટ્રી છે કે જે એવરગ્રીન રહેતું હોય, હંમેશા એ ગ્રીનમાં જ ગ્રીન કલરમાં જ રહેતું હોય છે. ઇન ઇન્ડિયા રિપ્રેઝન્ટેડ બાય ધ 6 સ્પીસીસ. 120 જેટલી સ્પીસીસ ઓલ ઓવર ધ વર્લ્ડમાં છે, એમાં પણ ખાસ કરીને એવરગ્રીન કોનિફેરસ કીધા છે, રાઈટ, પાઇન ફેમિલીમાં. એમાંથી 6 સ્પીસીસ છે એ નોર્મલી ઇન્ડિયામાં જોવા મળે છે. એમાંની જે સ્પીસીસના નામ છે એ અહીંયા બતાવેલા છે. પાઇનસ જેરાર્ડિના, જેને ચિલાગોઝા પાઇન કહેવામાં આવે છે. પાઇનસ વેલ્ચિનાના, બ્લુ પાઇન ઓર ધ કેલ એવા નામથી ઓળખવામાં આવે છે. પાઇનસ રોક્ઝુબર્ગી એને ચીર પાઇન કહેવામાં આવે છે. પાઇનસ મેર્કુસી જેને ટીનાસીરિમ પાઇન કહેવામાં આવે છે. પાઇન ઇન્સ્યુલારિસ જેને ખાસી પાઇન કહેવામાં આવે છે. એન્ડ લાસ્ટ ઇઝ અ પાઇનસ અર્માંડી જેને અર્માંડ્સ પાઇન કહેવામાં આવે છે. બરાબર, આ એના ઇંગ્લિશ વર્ડ હતા અને સાયન્ટિફિક નેમ છે. ઓફકોર્સ થોડાક નામ છે અટપટા છે, પણ જેટલા પણ યાદ રહે મેક્સિમમ એટલા તમારે યાદ રાખવાની ટ્રાય કરવાની. ઇટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ થ્રુ આઉટ ધ વર્લ્ડ, રાઈટ, ઓલ ઓવર ધ વર્લ્ડમાં બધી જગ્યાએ જોવા મળે છે. બટ નેટિવ પ્રિમરલી ટુ ધ નોર્ધન ટેમ્પરેટ રિજિયન.
બટ આપણે વાત કરીએ તો આ જે પાઇનસ ટ્રી છે એ ક્યાંથી આવતા, ક્યાં મતલબ પહેલી વખત કઈ જગ્યાએ જોવા મળ્યા, તો જે ટેમ્પરેટ રિજિયન છે, રાઈટ. નોર્મલી અહીં તમે જોઈ શકો છો, ધીસ ઇઝ અ ટેમ્પરેટ રિજિયન. અહીંયાથી ચાલુ થઈને ધીરે ધીરે પ્લાન્ટ જે છે, આ પાઇનસ જે છે એ ઓલ ઓવર ધ વર્લ્ડમાં ડિસ્ટ્રીબ્યુટ થયા છે. ફર્સ્ટ ઇન ધ ટેમ્પરેટ રિજન, આફ્ટર ધ ટ્રોપિકલ રિજન એન્ડ ધેન ધ ટેમ્પરેટ, રાઈટ. તો આ રીતની આખી જે સિક્વન્સ છે એની અંદર એ જોવા મળેલા છે. દે આર ધ ગ્રોન ઇન ધ મોસ્ટ ટેમ્પરેટ એન્ડ ધ સબ ટ્રોપિકલ રિજિયન ઓફ ધ વર્લ્ડ. વધારે પડતા એ જગ્યાએ જોવા મળે છે. યસ, પાઇનસ મે બી ફાઉન્ડ ઇન અ વેરી લાર્જ વેરાયટી ઓફ ધ એન્વાયરમેન્ટ. અને હવે બધી જગ્યાએ જોવા મળતું હોય તો આપણને ખબર છે કે બધી જગ્યાના ટેમ્પરેચર અને એના એન્વાયરમેન્ટની આપણે વાત કરીએ તો બધામાં ડિફરન્ટ હોય છે. તો એવી રીતના પાઇનસ છે અને એન્વાયરમેન્ટ સાથે બહુ જ સ્યુટેબલ છે. કોઈ પણ જાતના એન્વાયરમેન્ટની અંદર એ જોવા મળે છે. ઇટ ઇઝ અ રેન્જિંગ વેરી હાઈ ઇન રેન્જિંગ ફ્રોમ ધ સેમી એરિડ ડેઝર્ટ ટુ રેન ફોરેસ્ટ. સેમી એરિડ ડેઝર્ટ એરિયામાં પણ જોવા મળે છે અને રેન ફોરેસ્ટમાં પણ જોવા મળે છે. ફ્રોમ ધ સી લેવલ્સ અપ ટુ 5200 meter, that means 17,100 feet. ઘણું બધું મતલબ એની રેન્જિંગ છે. આ રેન્જિંગની અંદર પાઇનસ ટ્રી છે ઓલમોસ્ટ આપણને જોવા મળી જાય છે. કોલ્ડમાં કોલ્ડ એરિયા હોય એ જગ્યાએ પણ પાઇનસ જોવા મળે છે. પાઇનસ ઇઝ રેન્જિંગ ફ્રોમ ધ કોલ્ડેસ્ટ ટુ ધ હોટેસ્ટ એન્વાયરમેન્ટ ઓન ધ અર્થ. આ એન્વાયરમેન્ટની વાત કરીએ તો અર્થ ઉપર જે પણ ઠંડામાં ઠંડો એરિયા છે, આપણે ઇન્ડિયાની વાત કરીએ તો હિમાલય છે. તો હિમાલયની અંદર તમે જશો સિમલા બાજુ તો એમાં તમને ઘણા બધા મનાલી સિમલા બાજુ તમને પાઇનસ ટ્રી જોવા મળી જશે. અને એન્ટાર્કટિકા બાજુ જાઓ તો પણ ત્યાં તમને પાઇનસ ટ્રી છે એ જોવા મળે. યસ, એન્ટાર્કટિકામાં આપણે જવાના જ નથી, પણ તમે સમજી શકો છો કે કોલ્ડેસ્ટ ટુ હોટેસ્ટ એરિયાની અંદર આ વસ્તુ છે એ મતલબ આ પ્લાન્ટ જે છે એ જોવા મળે છે. They often occur in the mountains areas with the favorable soils and at least some waters. Yes, મતલબ આના માટે થોડીક રિક્વાયરમેન્ટ હોય છે પ્લાન્ટ માટે કે એને સ્યુટેબલ એન્વાયરમેન્ટ તો મળી જાય છે, પણ એના માટે જો ફેવરેબલ સોઇલ્સ મળી જાય અને થોડું ઘણું પાણી મળી જાય એટલે એ ઝડપથી ગ્રો થઈ જાય છે. એને પાણીની બહુ જરૂરિયાત રહેતી નથી, રાઈટ. ઝેરોફાઇટિંગ કન્ડિશનની અંદર પણ એ સારી રીતના ગ્રો થાય છે. અને જે પાઇનસ ટ્રી છે એ આપણે જોઈ શકીએ છીએ આ ડાયાગ્રામમાં એક શંકુ આકારના દેખાય છે. શંકુદ્રુપ જંગલનું નામ આપણે 11-12 સાયન્સની અંદર આઈ થિંક સાંભળેલું હશે અને ઘણી વખત સાંભળેલું હોય, સમાજ વિદ્યાની અંદર પણ સાંભળેલું હશે. તો શંકુદ્રુપના જંગલ છે એમાં જે પ્લાન્ટ હોય છે બધા શંકુ આકારના હોય છે. તો પાઇનસ ટ્રી પણ એવું જ છે, એ શંકુ આકારમાં હોય છે. એના શંકુ આકાર કઈ રીતના બનતો જાય છે એ હવે આપણે થોડુંક ડિટેલ્સની અંદર જોશું. આપણે જ્યારે એના મોર્ફોલોજીકલ સ્ટ્રક્ચર જોશું તેમાં આ વસ્તુ આવી જશે. પાઇનસ ટ્રીઝ ઇઝ અ ટોલ એવરગ્રીન ટ્રી. આપણે વાત કરી એવરગ્રીન છે, રાઈટ. The plant body is differentiated into root, stems and the leaves. This is a higher land plants, right. Pteridophyte છે ત્યાંથી આપણે આગળ વધીએ, જીમ્નોસ્પર્મ, એન્જિયોસ્પર્મ, these all are the land plant. તો land plant ની અંદર આ બધી સિસ્ટમ છે, જેટલા પણ પ્લાન્ટ બોડીના પાર્ટ છે we can do easily differentiated. Pinus is giving rise to a series of the widespread horizontal branches. જે તમે અહીંયા જોઈ શકો છો વાઇડ સ્પ્રેડ હોરિઝોન્ટલ બ્રાન્ચીસ. આ ઇમેજ જે બતાવી છે એમાં ઘણી બધી બ્રાન્ચીસ છે એ નીકળતી હોય છે. તો બ્રાન્ચિંગ ઇઝ રેસ્ટ્રિક્ટેડ ટુ ધ અપર પાર્ટ ઓફ ધ સ્ટેમ, thus giving the tree a pyramid like appearance. હવે જે બ્રાન્ચીસ જે ડેવલપ થશે હોરિઝોન્ટલમાં એમાં જે ઓલ્ડ બ્રાન્ચીસ હશે એ નીચેની બાજુ હશે અને યંગ બ્રાન્ચીસ હશે એ ઉપરની બાજુ હશે, રાઈટ. તો જેટલી પણ નવી નવી બ્રાન્ચીસ છે એ બનતી જશે એ અપર પાર્ટમાં હશે અને જે ઓલ્ડ થતી જશે નીચેના પાર્ટમાં આવતી જશે. તો આ જે સિક્વન્સ છે એના લીધે જે આનું સ્ટ્રક્ચર છે એ પિરામિડ લાઇક છે એ જોવા મળે છે, જે આપણે આ ઇમેજની અંદર જોઈ શકીએ. સેકન્ડ ઇમેજ જે છે એ then plant is a monoecious. That means male and the female cones are born on the separate branches in the same plant. This called monoecious. જો આ તમે જોઈ શકો છો these are the female cone અને કેવું વુડી લાઇક સ્ટ્રક્ચર છે, રાઈટ. તો આ પ્રકારનું સ્ટ્રક્ચર જે આપણને જોવા મળશે જ્યારે આપણે કોન વિશે ડિટેલ્સમાં સ્ટડી કરશું ત્યારે આનું આપણે જોશું અરેન્જમેન્ટથી લઈને એની મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સ.
એના પછી આપણે રૂટ ઉપર આવીએ, રાઈટ. તો ટ્રી છે એટલા માટે એમાં ટેપરૂટ સિસ્ટમ હશે, અને ટેપરૂટ સિસ્ટમ જે હોય એ એકદમ સ્ટ્રોંગ હશે, ડેવલપ થયેલી હશે, રાઈટ. અને આની અંદર લેટરલ રૂટ છે એ ગ્રો થશે. સો અંડરગ્રાઉન્ડ રૂટ સિસ્ટમ ઇઝ ફોર્મ્ડ બાય ધ ટેપરૂટ્સ એન્ડ વિચ ડિસેપિયર અર્લિયર. પહેલાં છે એ એમાં જે હશે એમાં ડેવલપ થઈને એ લેટરલ રૂટમાં ડેવલપ થશે, અને લેટરલ રૂટ જે હશે એ પરસિસ્ટ હશે, એટલે લોંગ ટાઈમ સુધી એ એવા ને એવા રહેશે, રાઈટ. The younger roots are the generally surrounded by the fungal hyphae. જે younger root હશે એમાં ફંગલ જે છે, ફંગલ હાઇફે એ ગ્રો થઈ જાય છે, અને એ જે એ જે ફંજાઈ છે એને એક્ટોટ્રોફિક માઇકોરાઇઝા તરીકે ઓળખવામાં આવે છે. આ ફંજાઈ જે છે એ નોર્મલી યંગર રૂટ ઓફ ધ પાઇનસ છે એની અંદર ઇઝીલી આપણને જોવા મળે છે. The main stem is cylindrical and covered with scaly bark. તમે આ જોઈ શકો છો, ધીસ કોલ્ડ સ્કેલી બાર્ક. આપણે એમ કહેતા હોય કે આની છાલ છે એ પેચીસના સ્વરૂપમાં હોય છે, રાઈટ. તો ધીસ કોલ્ડ સ્કેલી બાર્ક, ધીસ ઇઝ અ મેન સ્ટેમ, રાઈટ. This is a aerial branches. Aerial that means ઉપરની બાજુ, અને જે પહેલા જે ડેવલપ થયેલી હોય એની વાત થાય છે. The aerial branches system consists of the cylindrical, rough, being covered with the scaly bark and branched stem. જે મેન સ્ટેમ છે એની વાત કરી, this called aerial branch, જે સૌથી પહેલા ગ્રો થઈ હોય એ. તો એ સ્કેલી હોય છે, સ્કેલી બાર્ક ધરાવતું હોય છે, સિલિન્ડ્રિકલ હોય છે, એની સરફેસ રફ છે કારણ કે સ્કેલી બાર્ક છે એટલા માટે, અને એની આજુબાજુ ઘણી બધી બ્રાન્ચીસ છે એ ગ્રો થતી હોય છે. The branching is a monopodial. મોનોપોડિયલ એટલે સિંગલ, એક સાઈડથી જ ગ્રો થતી હોય છે. એન્ડ ધ બ્રાન્ચીસ આર ધ અરેન્જ ઇન ધ વોલ્સ, એટલે તમને એક રાઉન્ડ સર્કલની અંદર જોવા મળી જાય, એક સ્પાઇરલના ફોર્મમાં આવી રીતના. હું તમને એક નાનકડી ડ્રો કરીને બતાવું. જે વોલ અરેન્જમેન્ટ હોય છે કઈ રીતની હોય છે, આ રીતની અરેન્જમેન્ટ હોય છે. This is a monopodial branches. The branches are the dimorphic. In some cases, branches is a dimorphic. તો ડાયમોર્ફિકમાં કેવું હશે કે એની અંદર બે જાતની બ્રાન્ચ છે એ જોવા મળતી હશે. એમાં અનલિમિટેડ બ્રાન્ચ અને લિમિટેડ, બે ટાઈપની બ્રાન્ચ જોવા મળતી હોય. એન્ડ branches of the unlimited branch, unlimited growth, this called long shoot. And branches of the limited growth, this called draft shoot, spouts and the brachia blast, right. આ નામથી એને ઓળખવામાં આવે છે. In brown in color, this is a long shoot, right. આ તમે જોઈ શકો છો, this is a long shoot. અને અહીંયાથી જે બાકીની બધી નીકળતી હશે એ શોર્ટ હશે, એ આપણે હમણાં ડિટેલ્સમાં જોઈએ. તો બ્રાન્ચીસ ઓફ ધ અનલિમિટેડ ગ્રોથ, અનલિમિટેડ એટલે એનો ગ્રોથ છે એ નક્કી ના થતો હોય, એ કન્ટિન્યુઅસ ગ્રોથ હોય. ઓર ધ લોંગ શૂટ્સ આર ધ પ્રેઝન્ટ ઓન ધ મેઇન ટ્રંક. જે મેઇન ટ્રંક હશે એ કેવું હોય, અનલિમિટેડ, કારણ કે એનો કન્ટિન્યુઅસ ગ્રોથ છે એ થતો હોય છે. These are produced at a regularly interval, right. જે તમે અહીંયા જોઈ શકો છો, આ જે બ્રાઉન કલરની છે, this called unlimited growth of these branches. એ મેઇન એક્સિસ જે છે એ આ છે, રાઈટ. આ તમે જે જોવો છો, રાઈટ, એ. અને અહીંથી જે સબ બ્રાન્ચીસ નીકળે છે એની હમણાં આપણે વાત કરીએ. The branches of the limited growth or the draft shoot are the borne on the main stems and on the long shoot in the axis of the scaly leaves. આ તમે જોઈ શકો છો, આપણે હમણાં વાત કરી કે આ જે છે એ મેઇન સ્ટેમ છે, એમાંથી જે ગ્રો થતી હોય છે એ ડ્રાફ્ટ શૂટ હશે, એ લિમિટેડ ગ્રોથ ધરાવતું હોય છે, રાઈટ. પાઇનસ એક્ઝિબિટ્સ ટુ ટાઈપ્સ ઓફ ધ લીવ્સ. આપણે વાત કરી હમણાં આગળ જ્યાં ક્લાસિફિકેશન જોતા હતા ત્યારે, સ્કેલી લીવ્સ and foliage leaves. So here scaly leaves is brown in the color, membranous, મેમ્બ્રેન જેવું સ્ટ્રક્ચર છે આપણને જોવા મળતું હોય છે, જે તમે અહીંયા ડ્રોમાં ડાયાગ્રામની અંદર જોઈ શકો છો, અને બહુ જ નાના નાના હોય છે, રાઈટ. In each and year a wall of the branches is produced in the
exile of the scaly leaves. દર વર્ષે each and every year એમાંથી સ્કેલી લીવ્સ છે એ પ્રોડ્યુસ થતા હોય છે. એન્ડ અનધર ઇઝ ગ્રીન લીવ્સ, ધેટ મીન્સ ફોલિયેજ લીવ્સ, રાઈટ. ધીસ ફોલિયેજ લીવ્સ ઇઝ ઇન અ ગ્રીન ઇન કલર એન્ડ ધીસ ઇઝ અ એસિક્યુલર એન્ડ ધ નીડલ લાઇક સ્ટ્રક્ચર. તમે આ ડાયાગ્રામ, બંને ડાયાગ્રામ છે એ ક્લિયરલી જોઈ શકો છો. ડ્રાફ્ટ શૂટ પોસેસ મેની સ્કેલી લીવ્સ. જે ડ્રાફ્ટ શૂટ હોય ને એમાં ઘણા બધા સ્કેલી લીવ્સ છે એ જોવા મળતા હોય છે. એન્ડ ધીસ બિયર ગ્રુપ ઓફ ધ ફોલિયેજ લીવ્સ એટ ધ એપેક્સ, રાઈટ. અને ઉપરની બાજુ ફોલિયેજ લીવ્સ છે એ જોવા મળતા હોય. ધીસ ગ્રીન ઇન કલર, ધીસ કોલ્ડ ફોલિયેજ લીવ્સ એન્ડ ધીસ ઇઝ અ સ્કેલી લીવ્સ. બંને જાતના લીવ્સ છે આપણને આમાં જોવા મળી જાય. સ્કેલી લીવ્સ આર ધ પ્રેઝન્ટ ઓન ધ બોથ ધ ટાઈપ ઓફ ધ બ્રાન્ચીસ. સ્કેલી લીવ્સ એવા છે કે બંને બ્રાન્ચીસમાં જોવા મળે છે, લોંગ અને ડ્રાફ્ટ. બટ ફોલિયેજ લીવ્સ ઇઝ ઓનલી ડેવલપ્ડ ઇન ધ long shoot. Foliage leaves are the born only the draft shoot. Sorry, long નહીં, draft shoot, right? એ એક જ જગ્યાએ ખાલી ડેવલપ થશે. A draft shoot with a group of the needle-like foliage leaves is known as a foliar spore. આ યાદ રાખજો, એક માર્કમાં પૂછાય છે કે ડ્રાફ્ટ શૂટ હોય એમાં જો વધારે પડતા નીડલ લાઇક ફોલિયેજ લીવ્સ જોવા મળતા હોય તેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ફોલિયર સ્પ્રાઉ તરીકે ઓળખવામાં આવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. The number of the needles in a group of varies from the species to species. જે નીડલની જે સંખ્યા હોય છે સ્પીસીસ ટુ સ્પીસીસમાં વેરિયસ હોય છે. જેમ કે તમે અહીંયા જે સ્પીસીસ જોઈ શકો છો, પાઇનસ મોનોફાઇલા has been the single leaf and the single spore is known as a monofoliar. જેમાં સિંગલ જોવા મળે છે એને કેવું કહેવાય? મોનોફોલિયર. Pinus sylvestris has two leaves at the present. This called bifoliar. And ત્રણ જોવા મળતા હોય તો trifoliar. Pinus longifolia and the Pinus girardinia. These are the trifoliar. Quadrifoliar spore occurs in the Pinus quadrifolia. નામ ઉપરથી ન છે. Pentafoliar in Pinus excelsa. જેટલા ફોલિયર જોવા મળતા હોય એટલા આગળ લગાડેલા છે, રાઈટ. સો વેરિયસ સ્પીસીસ ઇન્ટુ સ્પીસીસ. The shape of the needle varies according to their number in the spore. આપણે જે ફોલિયેજ લીવ્સ છે એના નંબર ઉપરથી આ વસ્તુ છે એ નક્કી કરવામાં આવેલી છે. મેલ કોન્સ અને ફિમેલ કોન્સની વાત કરીએ તો રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચરે આપણે પહોંચ્યા છીએ. મેલ કોન્સ એન્ડ ધ ફિમેલ કોન્સ એટલે અત્યારે ખાલી જનરલ કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ છે, ડિટેલ્સ તો હજી આખું બાકી જ છે. મેલ કોન્સ આર ધ બોર્ન ઓન ધ લેટરલ બ્રાન્ચ ઓફ ધ અનલિમિટેડ ગ્રોથ. જે અનલિમિટેડ ગ્રોથ હોય છે ને એ જ બ્રાન્ચમાં મેલ કોન છે એ ગ્રો થાય છે. ધ મેલ કોન્સ આર ધ પ્રોડ્યુસ ઇન ધ ક્લસ્ટર. જે તમે જોઈ શકો છો ઘણા બધા એકસાથે ગ્રો થતા હોય છે. એન્ડ રિપ્લેસ ધ ડ્રાફ્ટ શૂટ. અને પછી એ ડ્રાફ્ટ શૂટમાં એ રિપ્લેસ થતા હોય છે. ધ મેલ કોન્સ આર ધ ફોર્મડ અર્લિયર ઇન ધ સિઝન ધેન ધ ફિમેલ કોન. એટલે અહીંયા મેલ કોન છે એ ફિમેલ કોન કરતાં પહેલાં એ ફોર્મ થઈ જતા હોય છે. ધ ફિમેલ કોન્સ આર ધ બોર્ન ધ ટર્મિનલી ઓન ધ બ્રાન્ચીસ ઓફ ધ અનલિમિટેડ ગ્રોથ. અનલિમિટેડ બ્રાન્ચ છે પણ ટર્મિનલ પાર્ટ ઉપર એ ફિમેલ કોન છે એ ગ્રો થતા હોય છે, જે તમે આ ઇમેજ ડાયાગ્રામમાં જોઈ શકો છો. ફિમેલ કોન અરાઇઝ ઇન ધ અપર પાર્ટ, ટર્મિનલ પાર્ટ્સ, રાઈટ. ધ મેલ કોન્સ આર ધ ફોર્મડ અર્લિયર ઇન ધ સિઝન્સ ધેન ધ ફિમેલ કોન્સ. And these female cones are the born the terminally on the branch of the unlimited growth. જે આ ઇમેજમાં તમને પરફેક્ટલી દેખાય છે, રાઈટ. And these are the produced singly, right? These are the not in bunch. જે મેલ કોન છે એ બંચમાં હોય છે, ક્લસ્ટરમાં હોય છે. બટ here female cones are the produced in the single in number and they replace the long shoot. જ્યારે મેલ કોન છે એ લોંગ શૂટમાંથી ડ્રાફ્ટમાં માઇગ્રેટ થતા હતા, રિપ્લેસ થતા હતા. And here female cones are the replace the long shoot, right? Female cones appears after every 3 years. તો આપણે એમ કહી શકીએ આની લાઈફ સાયકલ જે છે એ 3 યરે તમને જોવા મળી જાય છે. ફિમેલ કોન એપિયર્સ આફ્ટર એવરી 3 યર. એટલે 3 વર્ષે આ લોકો વેલેન્ટાઇન ડે છે એ મનાવતા હોય છે. જનરલી મેલ એન્ડ ધ ફિમેલ કોન્સ આર ધ નોટ ફોર્મ on one and the same branches because this plant is a monoecious,
રાઈટ. એટલા માટે મેલ એન્ડ ફિમેલ કોન છે એ બંને એક જ બ્રાન્ચ ઉપર ક્યારેય હોતા નથી. ધેન એનાટોમી પાર્ટ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.